ચાસણીથી લબાલબ જલેબી અને ગરમા ગરમ સમોસા આહાહાહાહા નામ લેતા જ મોંમાં પાણી આવી ગયું ને। જો તમે પણ સમોસા જલેબીના રસિયા હોવ તો આ ખબર ધ્યાનથી જોજો, કારણ કે સમોસા અને જલેબી તમારી જીભને ભલે સ્વાદ આપતા હોય પરંતુ પેટ માટે એટલા સારા નથી હોતા। તમે બાળપણથી સમોસા જલેબી ખાતા આવ્યા છો। ઘરે નાની પાર્ટી હોય કે મહેમાન આવ્યા હોય, આપણે ભારતીયો તરત જ સમોસા જલેબીનો ઓર્ડર કરી દેતા હોઈએ છીએ। બાળકો હોય કે વૃદ્ધો, બધાને સમોસા જલેબી ખૂબ જ ગમે છે અને ભાવે છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે દિવસમાં એક જલેબી અને એક સમોસું ખાવ છો તો તમારા શરીરમાં કેટલી કેલરી જાય છે? તમે ફક્ત સમોસા જલેબી જ નહીં પરંતુ બર્ગર, પિઝા જેવા અન્ય ફાસ્ટ ફૂડ પણ ખાવ છો તો 150 થી 400 જેટલી કેલરી ગ્રહણ કરો છો। જો કે વ્યક્તિની કેલરીનું સેવન તેની ઉંમર, વજન અને જરૂરિયાતો અનુસાર બદલાતું હોય છે। દરેક સ્ત્રીએ દરરોજ 1800 કેલરી લેવી જોઈએ અને પુરુષોએ 2000 જેટલી કેલરી લેવી જોઈએ। પણ જલેબીનો એક પીસ ખાતા જ તમે 150 થી 160 જેટલી કેલરી ઇન્ટેક કરો છો, જ્યારે સમોસામાં 250 થી 300 જેટલી કેલરી હોય છે। બર્ગર અને પિઝામાં પણ 300 થી 400 જેટલી કેલરી હોય છે, જ્યારે ઠંડા પીણા, કોફી, ચામાં ખાંડ ઉમેરવામાં આવે છે, જે પણ આપણા શરીરમાં ટ્રાન્સ ચરબી વધારે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। આ જ કારણ છે કે સ્થૂળતા વધી રહી છે અને લોકો રોગોનો શિકાર થઈ રહ્યા છે। આપણે કોઈ પણ સ્નેક્સ ખાવાનું બંધ નથી કરવાના, આપણે ખાલી તેના પર કાબુ મેળવવાના છીએ। આપણે જાણીએ છીએ કે આપણે અવારનવાર પ્રસંગો આવતા રહેતા હોય છે અને આપણે જોયા જાણ્યા વગર, એના રો મટીરિયલ્સની ખાતરી કર્યા વગર બધી જ વસ્તુ અતિશય માત્રામાં ખાઈ લેતા હોઈએ છીએ। અને આપણી જે રીતની લાઈફસ્ટાઈલ છે તે રીતે આપણે ફેટ, શુગર, સોલ્ટનું કન્ઝમ્પશન જરૂરિયાત કરતાં 3 થી 4 ગણું વધારે લઈ લેતા હોઈએ છીએ, જેની સામે આપણે વર્કઆઉટ ના બરાબર કરતા હોઈએ છીએ। આમ કરવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવી બીમારીઓને આપણે જાણે અનજાણે નોતરું આપી દેતા હોઈએ છીએ। વિદેશના લોકો હવે સ્વસ્થ આહાર તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે આપણો દેશ જંક ફૂડનો દેશ બની રહ્યો છે। આપણા દેશમાં મેદસ્વીતા એટલી વધી ગઈ છે કે આપણા દેશને સ્થૂળતાની રાજધાની કહેવામાં આવી રહ્યો છે। આપણે ડાયાબિટીસમાં પણ રેકોર્ડ તોડી રહ્યા છે। આવી સ્થિતિમાં આપણે આપણી જૂની સભ્યતામાં પાછા ફરવું મહત્વપૂર્ણ છે। દાળ, ભાત, શાક, દહીં, રોટલી, સેલેડ ધરાવતી ભારતીય થાળી ખાવાની આદત અપનાવવી જોઈએ। ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છોડી દેવું જોઈએ। માટે જો તમારે ફિટ રહેવું હોય તો આ ગુરુ મંત્ર જરૂરથી યાદ રાખજો। સૌપ્રથમ વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, યોગ કરો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ફાસ્ટ ફૂડ ન ખાઓ, સ્વસ્થ ખોરાક ખાઓ, સવારે હેવી અને હેલ્ધી નાસ્તો કરો, બપોરનું ભોજન હળવું કરો અને રાત્રે જેટલું ઓછું ભોજન કરશો તેટલું તમારા માટે સારું છે ને તમે ફિટ રહેશો।